જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ જીપીએસસી નો જે નવો અભ્યાસક્રમ આવ્યો એનો ડિટેલમાં માહિતી આપવાની છે. અને આપણને બધાને ખ્યાલ છે જીપીએસસી ના નવા ચેરમેન હસમુખ પટેલ બન્યા છે. અને હસમુખ પટેલના આવ્યા પછી નવો અભ્યાસક્રમ આવ્યો અને એવો અભ્યાસક્રમ આવ્યો છે મિત્રો જે જીપીએસસી ની તૈયારી કરે છે એ મિત્રો માટે ખાસ ખુશ ખબર કહી શકાય એવો. શું છે આ જાહેરાત? જીપીએસસી ની નવી જાહેરાતમાં શું લખેલું છે એની આપણે ચર્ચા કરીએ. ઓફિશિયલ માહિતીના આધારે જોવા જઈએ તો અહીંયા આપણને જુદી જુદી માહિતીઓ આપેલી છે. એક્ઝામ્પલ તરીકે ગુજરાત સેવા આયોગ દ્વારા નવી જાહેરાત કરવામાં આવી અને એમાં જે સામાન્ય અભ્યાસ મતલબ પેપર 1 જે આવે છે, બરાબર, કોમન પેપર જે સામાન્ય અભ્યાસ આવે એના અભ્યાસક્રમમાં કંઈક ફેરફાર થયો. બરાબર, અહીંયા જોવા જઈએ તો હાલની પ્રાથમિક પરીક્ષા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વર્ગ 1 અને 2 સીધી ભરતી દ્વારા, વર્ગ 3 ની પરીક્ષાના સામાન્ય અભ્યાસક્રમને ફેરફાર સાથે જુદા જુદા અભ્યાસક્રમ હોય છે. એટલે જુદી જુદી પરીક્ષાઓ માટે ઉમેદવારોને જુદા જુદા અભ્યાસક્રમ કરવા પડે છે. પણ એના થકી અહીંયા એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉની તૈયારી કરી શકે અને પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષામાં પણ કામ લાગે એ હેતુથી જીપીએસસીએ નવું એક એલાન કર્યું કે ભાઈ હવે સામાન્ય અભ્યાસનો એક કોમન સિલેબસ રાખી દઈએ જે બધી જ જીપીએસસી દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓમાં એક જ અભ્યાસક્રમ રહે. તો બરાબર, અને 18/1/2025 ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે. બરાબર, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. અહીંયા સૌથી પહેલા ઇતિહાસ અને સંસ્કૃતિની જો વાત કરીએ તો ઇતિહાસ અને સંસ્કૃતિની અંદર સામાન્ય અભ્યાસમાં કયા કયા મુદ્દા આવશે એ પણ એ લોકોએ કહી દીધું છે મિત્રો. ડિટેલમાં કહી દીધું છે કે ઇતિહાસ અને સંસ્કૃતિની અંદર સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, બરાબર, મધ્ય એશિયા સાથે સંપર્ક અથવા પરિણામો, પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, બરાબર, સોલંકી, બોલંકી બધા આમાં આવી જાય. ચાલો, તેના શાસકો, વહીવટ તંત્ર, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિ, બધી જ વસ્તુ, ભક્તિ આંદોલન, સુફીવાદ, ભારતમાં યુરોપિયનોનું આગમન, સર્વોચ્ચતા માટેના સંઘર્ષ, બરાબર, જુદી જુદી ભારતની કંપનીના શાસનો, બ્રિટિશ ઇન્ડિયા વગેરે વગેરે બધી જ વસ્તુ, રાષ્ટ્રીય આવેગોના તથા તેના વિવિધ ક્ષેત્રોનું યોગદાન, આઝાદી પછીનું ભારત અને ગુજરાત બંનેનો ઉલ્લેખ કરેલો છે આની અંદર. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમ કે કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. મતલબ જે સિલેબસ હતો એ તો એવો ને એવો જ છે પણ એમાં થોડા ઘણા ફેરફાર કરેલા છે મિત્રો. બરાબર, ચાલો ત્યારબાદ વાત કરીએ ભારત તથા ગુજરાતની સંત પરંપરા, લોકમાનસ પર તેનો પ્રભાવ, ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે. બરાબર, આ બધી વસ્તુ પેલા સિલેબસમાં હતી પણ થોડા ઘણા ફેરફાર અહીંયા જોવાના છે. ગુજરાતના સંદર્ભ ગ્રંથો, બરાબર, પુસ્તકાલય, સાંસ્કૃતિક અને ધાર્મિક સાહિત્ય મહત્વ, ગુજરાતી રંગભૂમિ, નાટકો, ગીતો, વિવિધ નાટ્ય મંડળીઓ વગેરે વગેરે, આદિવાસી જનજીવન, એના તહેવાર, એના મેળા, એના પોશાક, ધાર્મિક વિધિઓ, આ બધી વસ્તુ, ગુજરાતી સાહિત્યમાં પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ, સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરેની બાબતો, અને ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો આ બધી જ વસ્તુ જે છે એ ઇતિહાસ અને સંસ્કૃતિની અંદર સમાવેશ કરી. ટોટલ તમને 14 મુદ્દા આપેલા છે. કેટલા મુદ્દા આપેલા છે મિત્રો? 14 મુદ્દા આપેલા છે. આ 14 મુદ્દાની બહાર જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા હોય એનો સામાન્ય અભ્યાસ બહાર નીકળી શકે નહીં. આ વાત થઈ ગઈ ઇતિહાસ અને સંસ્કૃતિની. ત્યારબાદ વાત કરીએ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધોની. જો એની આપણે ચર્ચા કરીએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણની અંદર ટોટલ તમને 6 મુદ્દા આપેલા છે. કેટલા મુદ્દા આપેલા છે? 6 મુદ્દા. જેમાં ભારતીય બંધારણ, એના ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સમવાય તંત્રને લગતી બાબતો. બીજો મુદ્દો છે બંધારણીય સંસ્થાઓ, જેમાં સત્તા, કાર્યો, જવાબદારી, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ચોથા મુદ્દામાં ભારતમાં ન્યાયપાલિકા, માળખું, કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિતની યાચિકા, સીમાચિહ્ન, ચુકાદાઓ વગેરે વગેરે બાબત. બરાબર. પાંચમા મુદ્દામાં આપેલું છે ભારત વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેનું માળખું અને કાર્ય વગેરે. અને છઠ્ઠો અને છેલ્લો મુદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. તો આ વાત થઈ ગઈ આપણા બંધારણની. રાજ્ય વ્યવસ્થા અને બંધારણની ચર્ચા થઈ ગઈ. એમાં તમને ટોટલ 6 મુદ્દા આપેલા છે. કેટલા મુદ્દા આપેલા છે? 6. તો આ સિલેબસ આખો બંધારણને લગતો થઈ ગયો. ત્યારબાદ વાત કરીએ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ખાસ કરીને રીઝનિંગની વાત કરીએ. રીઝનિંગની જો વાત કરીએ તો રીઝનિંગની અંદર ખાસ યાદ રાખજો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં
ઘણા બધાને એવું લાગશે કે ખાલી રીઝનિંગ છે, બરાબર, પણ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પર્યાપ્તતા વગેરે, મતલબ મેથ્સ રીઝનિંગ બે આમાં આવી જાય, બરાબર. બધી જ બાબતો આની અંદર સાંકળી લેવામાં આવેલી છે, પણ બેઝિક વસ્તુને ધ્યાનમાં રાખીને આ સિલેબસ આપેલો છે. ત્યારબાદ વાત કરીએ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. અર્થતંત્ર પણ અહીંયા લઈ લીધેલું છે અને એની અંદર પણ તમને પોઈન્ટ આપી દીધા છે. ટોટલ 9 પોઈન્ટ અર્થતંત્રના છે, એની પણ અહીંયા ડિટેલમાં વાત કરેલી છે મિત્રો. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓ વગેરે વગેરે બાબતો, બરાબર. સ્વતંત્રતાના પૂર્વ ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો, સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, નવા આર્થિક સુધારા, નીતિ આયોગ ઇત્યાદિ વગેરે વગેરે. કૃષિ ક્ષેત્રને લગતી માહિતીઓ, ઔદ્યોગિક નીતિને લગતી માહિતીઓ, ભારત અર્થતંત્રમાં આંતરમાળખું, બરાબર, સમયાંતરે વસ્તીના માળખામાં વલણો અને તહેર, બરાબર, વૃદ્ધિ દર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થળાંતર વગેરે વગેરે બાબતો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ત્યારબાદ ભારતમાં વિદેશ વ્યાપારોના વલણો વગેરે વગેરે બાબત. ગુજરાતનું અર્થતંત્ર પણ આમાં સામેલ છે મિત્રો. ગુજરાતના અર્થતંત્રનો પણ સમાવેશ કરી લીધેલો છે કૃષિ વગેરે વગેરે બાબતોમાં. તો અહીંયા ડિટેલમાં આ સિલેબસ છે અને આ સિલેબસ જો તમને અહીંયા નાના અક્ષરોમાં કદાચ ન દેખાતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર. ત્રિનેત્ર ઓનલાઈન એકેડમી જે છે એની ટેલિગ્રામ ચેનલ છે. વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે. એ લિંક ઉપર જઈને તમે આ આખા સિલેબસની પીડીએફ ડાઉનલોડ કરી શકશો મિત્રો. આખા સિલેબસની પીડીએફ મેં એમાં અપલોડ કરી દીધી હશે, બરાબર. વિડીયો પૂરો થાય એટલે પછી તમે ટેલિગ્રામ પર જઈને આ આખા સિલેબસની વિગતવાર પીડીએફ ત્યાં જોઈ શકશો. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો ભૂગોળ. ભૂગોળની અંદર ટોટલ 5 મુદ્દા આપેલા છે મિત્રો. એમાં સામાન્ય ભૂગોળ જે આપણને ખબર છે, સૂર્યમંડળને ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુ, વિભાવના વગેરે વગેરે બાબત આવશે. ત્યારબાદ ભૌતિક ભૂગોળ જે આપણને ખ્યાલ છે પહેલાના જૂના અભ્યાસક્રમમાં બધા બાબતો હતી જ. સામાજિક ભૂગોળ, સામાજિક ભૂગોળમાં ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં, બરાબર, 3 સંદર્ભમાં ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં 3 વસ્તુ લેવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આર્થિક ભૂગોળ, અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ વગેરે વગેરે, પ્લસ વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર રિલેટેડ ભૂગોળ પણ આની અંદર પૂછાઈ શકે, બરાબર. અને આ સિલેબસ મિત્રો એવો છે કે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષામાં એક સરખો સિલેબસ રહેશે. હવે સિલેબસની રાહ તમારે નહીં જોવી પડે મિત્રો, બરાબર. ભૂગોળની ચર્ચા કર્યા પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો એમાં ટોટલ તમને 8 મુદ્દા આપેલા છે, જેમાં ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ, ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન. હવે જો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન આવે ને મતલબ સામાન્ય વિજ્ઞાન, જેમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ બધાનો સમાવેશ જે છે એ રોજબરોજના જીવનમાં થાય. પાચન તંત્ર, બાચન તંત્ર બધું આવે. પછી એમ નહીં કહેતા કે વિજ્ઞાન ને ટેકનોલોજી છે તો આમાં આંતરડાનો સવાલ કેમ પૂછ્યો, આમાં જઠરનો સવાલ કેમ પૂછ્યો, બરાબર, એ બધું જ એમાં આવી જશે. ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, બરાબર. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટી ને લગતી માહિતી, જે તમને ખ્યાલ છે કે આ વખતે તાજેતરમાં જે પીએસઆઈ ની પરીક્ષા લેવાય છે એમાંના કેટલાક મુદ્દાઓ પણ અહીંયા આપેલા છે, બરાબર. અંતરિક્ષ, અવકાશ મતલબ ઈસરો, નાસાને લગતી, ડીઆરડીઓ ને લગતી માહિતીઓ, ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતાને લગતી માહિતીઓ, ભારતના પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતાની માહિતીઓ, પર્યાવરણ વિજ્ઞાનનો પણ આમાં સમાવેશ થઈ ગયો છે, બરાબર. ત્યારબાદ બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપ વિશે પણ અહીંયા ચર્ચા કરેલી છે. વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, એના કાર્યો અને એનું યોગદાન, આ બધી બાબતો પણ આની અંદર સમાવેશ થાય છે, બરાબર. તો આ રીતે અહીંયા જોઈ લીધું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિગતવાર મુદ્દાઓ આપેલા છે. જીપીએસસી ની તૈયારી ક્લાસ 1-2 વાળા ખાસ ધ્યાન આપજો. તમારા સિલેબસની અંદર કયા મુદ્દાઓ છે, શું તૈયાર કરવાનું છે અત્યારથી ઠાની લ્યો, જેથી કરીને કોઈ પણ જીપીએસસી ની પરીક્ષા આપતા હોય તમે, એની બધી જ પરીક્ષાઓનો સિલેબસ કોમન રહેશે આ, બરાબર. એનો જે પાર્ટ 1 સામાન્ય અભ્યાસ આવે તેનો. તો આ વાત થઈ ગઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની, બરાબર. તો આવી રીતે અહીંયા આપણે જોયું કે જીપીએસસી એ નવા ચેરમેન ચૂંટાયા પછી હસમુખ પટેલે વ્યવસ્થિત એક માળખું બનાવી દીધું કે ભાઈ આ માળખાને તમે ધ્યાનમાં લ્યો, બરાબર, તો તમારે બીજી કાંઈ વસ્તુ કરવી પડે નહીં. ડિટેલમાં ચાલુ જ કરી દો તૈયારી કરવાની. જીપીએસસી નો જેને ટાર્ગેટ હોય એ મિત્રો અત્યારથી જ આ અભ્યાસક્રમને વળગી રહ્યો, જેથી કરીને સામાન્ય અભ્યાસ જે છે એનો અભ્યાસક્રમ કમ્પ્લીટ થઈ જાય ને કોઈ પણ પરીક્ષામાં તમને કામ લાગી શકે.
મેં કીધું એમ તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, એ ટેલિગ્રામની લિંક પર જઈને તમે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. બરાબર. આવીને આવી નવી માહિતીઓ જાણવા માટે ત્રિનેત્ર ઓનલાઈન એકેડમી, ત્રિનેત્ર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સાથે જોડાયેલા રહેજો. બરાબર. વધારે માહિતી લઈને ફરી પાછો નવી માહિતી સાથે, નવા મુદ્દા સાથે આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.